જય માતાજી, કેમ છો બધાય? જો અમારા પિંજુબેન ને ખીલુબેન બે ઊભા રહી ગયા, નવા ડ્રેસ સીવડાવ્યા હતા તો કે મારો વિડીયો બનાવી કે. તો આપણે તો એનો વિડીયો બનાવી નાખ્યો અને ડ્રેસ પાછા કેવા લાગે છે ને તો બધા કોમેન્ટ કરજો. અને વચમાં અમારા ઢીંગુબેન પણ ઊભા છે તો એ કે મામી મારો પણ હતો ને વિડીયો થોડોક લેજો હોય કે, એટલે આપણે ઢીંગુબેનને પણ આ વચમાં રાખી દીધા. આ અમારા ઢીંગુબેન છે તો હમઢિયાળાથી આવ્યા છો, ભાણીબેન છે અમારા, અને આ અમારા પિંજુ અને આ ખીલું. તો છોકરીઓ માટે જરૂર ને જરૂર કોમેન્ટ કરજો કે એના ડ્રેસ કેવા લાગે છે. તો ફરી વખત એ ડ્રેસ જ સીવડાવે એટલે આપણે જીન્સના પેન્ટ ને ટી શર્ટ ને એવું પહેરે એની કરતાં ડ્રેસ મસ્ત લાગે. એટલે તમે બધા કોમેન્ટ કરજો કે એને કેવા લાગે છે, એટલે એ કોમેન્ટ વાંચે ને તો એને ખબર પડે કે આ સારું લાગે છે કે નહીં. અને આ અમારા ભાણુભાઈ છે, જો ક્યાં ઊભા રહી ગયા, બેસી ગયા, ડામસિયા છોડીને બેસે એવા છે. જો અમારા ભાણુભાઈ અહીંયા આવે એટલે મજા આવે. તો આજ તો એને મમ્મીને એને બધાને જવાનું તો હમઢિયાળા, તો એ એકે હમઢિયાળા તો જવા આટે થઈને હવડા નહીં. એની મમ્મી ગાડીમાં બેસી ગઈ, ઠેલો લઈ લીધો, અને આ બે ભાઈ બહેન બે ડેલાને માલપા ને માલપા એકે બાર જ ન નીકળ્યા. તો આમાં ઢીંગુબેનને તો મજા આવી ગઈ ત્યાં અહીંયા રહેવાની. જો એને મજા આવી ગઈ ત્યાં રહેવાની. એટલે એ કે અમે કે હમઢિયાળા જવાના જ નથી, 2-3 દી કે અમારે તો હજી રોકાવું છે. ક્યાં ક્યાં સડે ને ક્યાંથી ઉતરે ને ઠેકડા મારે, જો એટલે કેવી એને મજા આવે. લાસ્ટ તો એને મમ્મીને રોરાઈ દીધી, પણ અમારા ભાણીબેન ને હમઢિયાળા ગયા નહીં, અમારા કશ્યપને હમઢિયાળા ન ગયા, તો એને મમ્મીને હારે રોકાવવું પડ્યું. તો પાછી કે અમારો વિડીયો એ કે બનાવવો એ કે, એટલે આપણે એનો વિડીયો તને બનાવી નાખ્યો. અને અમારા દશુભાઈ જો ખીલુબેન ને દશુભાઈ. અને છોકરીઓ માટે જરૂર ને જરૂર કોમેન્ટ કરજો કે એને ડ્રેસ કેવા લાગે છે, એટલે એને ખબર પડે સારા લાગે છે કે નહીં. તો ફરી વખત ત્યાં એ પાછા એ ડ્રેસ જ સીવડાવે, ટી શર્ટ ને એવું પહેરે એની કરતાં ડ્રેસ કેવા મસ્ત લાગે. જો લાઈક સબસ્ક્રાઇબ શેર જરૂર કરજો.